જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો. તો આજે જૂનાગઢમાં જોરદાર વરસાદ આવ્યો છે, એટલે કે જળબંબાકાર જેવી સ્થિતિ થઈ ગઈ છે. અને બધા એમ કહે છે કે 45 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે, કેમ કે એક દિવસમાં આમ બધા ઘેડ વિસ્તારમાં તો તમે જોવો ને તો ઘોડાપુર આવ્યું છે. આમ જમીનને સમુદ્રમાં ફેરવાઈ ગયું છે બધું એમ કહે છે. તો ચાલો થોડો નજારો છે ને હું તમને આગળ બતાવું. તો જો આપણે આગળ વિડીયો જોઈએ આપણે કે જૂનાગઢમાં કેટલો વરસાદ છે. અને બધા વિસ્તારોમાં તમે જુઓ તો ભવનાથ વિસ્તારમાં બધે જળબંબાકાર જેવી સ્થિતિ કરી નાખી છે. અને એલર્ટ જ આપ્યું હતું કે જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, પોરબંદર તો બધામાં કા પ્રકૃતિ આ તો વરસાદ રાતના આવ્યો તો. કેવો વરસાદ આવ્યો હતો? પ્રકૃતિને તેમ થયું તો કે સ્કૂલે રજા છે કા પ્રકૃતિબેન સવારે ઉઠ્યા થોડો એવો રહી ગયો હતો. જો આ જૂનાગઢમાં ખાસ વરસાદ આવે છે. જો અત્યારે બહુ જ વરસાદ આવે છે, બહાર પાણી હાલતું થઈ ગયું છે એવો વરસાદ આવે છે. કેવો વરસાદ આ બહાર પાણી જો જાય તો કેવા આવેલા જાય છે, કેમ કે આ 30 મિનિટ થયા તો આમનો વરસાદ ચાલુ જ છે. તો પાણી આવેલા આવે છે બહાર. જો કડાકા સાથે વરસાદ છે. અને અમારે જો ત્યાં પાણી ભરાણા કેટલા પાણી છે. જો ગાજે છે કેવો વરસાદ. ત્યાં કેટલું પાણી ભરાય છે. હવે ત્યાંથી બધી જો ગાડીઓને સાધનને હાલવામાં એવી તકલીફ પડે. અને અમારા ઘર પાસે પણ એટલા પાણી ભરાણા છે. જો આ ગાડીઓ હાલે ને તો એટલું પાણી થાય. જો જૂનાગઢમાં પાણી ત્યારે આમ બહુ જ વરસાદ આવ્યો છે. અને રાત્રે ચાલુ થઈ ગયો. આમ જોવા ગિરનાર આપણે જઈએ છીએ, ભવનાથ જાય છે ત્યાં રોડ ઉપર જોવા ધોધ પડે છે. કેવો ધોધ પડે છે આમ તો જો વરસાદમાં ત્યારે આમ ગાડીઓ હાલે ને આમ ફુવારા છૂટે આમ જોઈએ એવું, કેમ કે આમ પાણી સામું આવે, ગાડી કે હાલી ના ગઈ. આમ જોવા ડુંગરમાંથી પાણી આવી રહ્યું છે. કેવું સરસ થઈ, એકદમ તાજું તેલ જેવું પાણી છે. અને જો આ બધું ભેગું થઈને સોનરખ નદીમાં જાહે. અને તમે આમ જોવો તો ખરી પાણી, કેમ કે વરસાદ જ એવો આવ્યો છે. રાતનો ચાલુ થઈ ગયો તો અને વરસાદ તમારે છે ને સાંજ સુધી આવો વરસાદ વહેવો છે. એટલે વરસાદે તો આજકાલ આમ જો તમે આ દામોદર પુલનો સીન જો, આમ જો ક્યાંથી ઉપર ઓલા આપણે ડેમે મગર જોતા હતા ખબર હમણાં વિડીયોમાં, ત્યાંથી પાણી જો ફુવારા છૂટે એવું પાણી આવે. જો આ પથ્થરમાંથી પાણી આવે છે, કેવું આવે છે ઉપર ડુંગરમાં ઉપરવાસમાંથી પાણી આવી ગયું છે. તમે જોઈ શકો છો. આમ તો જો પાણી છે ત્યારે આમ ભગવાનને કરવું હોય તો ઘડીકમાં પાણી કરી દે એવું છે. અને જો આ દામોદર પુલનો સીન તો હમણાં આપણે કહેતા કેટલું પાણી હતું, અત્યારે તમે જો કેટલું પાણી હશે. આમ જુઓ નીચે જો આખા નાળામાંથી પાણી જાય છે, ઉપર અડી ગયું એટલું પાણી જાય છે. તમે જોઈ શકો છો. જૂનાગઢમાં વરસાદે આમ જો આ ઉપરથી ધોધ પડતું હોય ને તો તમને એમ લાગે કે આપણે આમ ક્યાંક ધોધમાં નાવા ગયા હોય ને એવો સીન છે. ડુંગરમાં ઉપરથી પાણી પડે છે. જો આપણે ઝૂમ કરીને સીન લીધેલો છે. આમ જો ઉપરથી પાણી પડે છે ડુંગરમાં, પર્વતમાંથી. અને એનો નજારો તો જુઓ, તમને કંઈક અલગ જ લાગશે. આમ જુઓ સરસથી. આમ તો જો પાણી પથ્થર ઉપર પટકાઈને તમે જોઈ શકો છો નીચે આવે છે. અને જો એકદમ આમ ફીણવાળું હોય એવું લાગે છે. નીચે જતાં પાણીનું સ્વરૂપ લઈ લે છે. અને ઉપરથી તો તમે આમ નીચે હોય તો પાણા જેવું લાગે હો. જો પથ્થર ઉપર આમ આવે છે ને ત્યાં તો પાણી જ કંઈક અલગ લાગે છે. તો આવું સરસથી અમારા જૂનાગઢમાં તમારે જો નજારો જોવો હોય તો જરૂરથી અમારા જૂનાગઢનો લાવો લેજો. અને બસ આ ચોમાસામાં તો તમારે જૂનાગઢ આવવું જો બધાને. આમ જો તો ખરી પાણી બધા જોવા પાછા આવે, પણ આમાં કંઈ પાણી જાય છે આનું કંઈ વેણ તો અલગ જ છે. જો આ પથ્થર ઉપર બીજો ધોધ પડે છે, તેમાં પણ તમે જો નાના ધોધ પડે, પછી ત્યાંથી મોટામાં સ્વરૂપ લે છે.
અને આ જો પર્વત ઉપરથી પાણી આવતું હોય ને એનો નજારો જો તમે જોયો હોય ને તો જો તમને આવો કંઈક લાગે. જો એકદમ સરસથી અત્યારે બધું ધોવાઈ જાય છે અને ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ જાય છે. એ પણ અમારા જૂનાગઢમાં અને એ પણ અમારા ગિરનારનો ભવ્ય નજારો છે. આ તો તમે જો કેવું આમ જો પથ્થરમાંથી પાણી આવી ગયું છે. જોઈ લો, વાહ. તો જો છે ને બધે તમે જુઓ તો પાણી પાણી કરી દીધું છે. તો વિડીયોમાં છે ને તમે કન્ટિન્યુ બન્યા રહેજો. અને અમે તો છે ને વરસાદ આવવાનો છે અને અમે આજે પાછા થેપલા બનાવી નાખવાના છીએ. કેમ કે વરસાદનું છે ને આપણે થેપલા છે, પુડલા છે, ભજીયા છે, પકોડા છે, એવું બધું ખાવાનું બહુ જ મજા આવે. એટલે આપણે છે ને આજે પાછો થેપલાનો પ્રોગ્રામ કરી રાખ્યો છે. તો થેપલાનો લોટ બંધાઈ ગયો છે અને આપણે થેપલા બનાવવાની શરૂઆત હમણાં કરી દેશું. તો વિડીયોમાં છે ને તમે કન્ટિન્યુ બન્યા રહેજો. આગળ આગળ જોઈએ શું કરીએ તે. જો નરેશ કે છે જુનાગઢમાં રેકોર્ડ થયેલો વરસાદ કા કેટલા જો તમે જોવો તો ઘેર પંથક કેવું પાણી પાણી થઈ ગયું. ઘેર પંથકમાં બધે પાણી પાણી થઈ ગયું છે ને વરસાદમાં છે ને નરેશને આપણે રસોઈ કરવા વરગાડી દીધા છે. તો આપણે છે ને હવે આગળનું કામ કરીએ. કેમ કે તો આપણે જો જુનાગઢમાં તમે જોવો છો વરસાદ 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 આપ કેમ ફાટ્યું એવા દ્વારકામાં, પછી પોરબંદરમાં અને ઘેડ પંથકમાં અને ત્યાર આજુબાજુના ગામડામાં તમે જોવો ને તો કેટલા વર્ષનો 83માં એમ કે છે 1983માં આવા વરસાદ થયો હતો. એ ઓજતનું તમે જુઓ તો પૂર તૂટી ગયો. બાંધ શું કહેવાય, એક દરવાજો ખોલી નાખ્યો છે, તૂટી ગયો છે ને ખેતરમાં બધે પાણી પાણી થઈ ગયા છે. કોઈને તો મોલ પાક ઊભા હોય એને બિચારાઓને કેવડી નુકસાની જાય. આમાં તો એવું છે કુદરતનો કેર છે. આ તો મેઘ તાંડવ કહેવાય આને તો. એટલે વરસાદ કેવી કે ગરમી તો હતી એટલે વરસાદ થવાનો જ હતો, પણ આ બધાને નુકસાની થાય ને એ થોડું ખોટું થાય છે. કેમ કે આ તો ભગવાનનો કેર છે, આમાં તો કોઈનું કાંઈ ચાલતું નથી. તો જો આજે મેં તમને આ બધું કન્ટિન્યુ થોડું બધું અમારા જૂનાગઢના વિડીયો બતાવ્યા છે. તો તમને વિડીયો કેવા લાગે છે તે બધા મને જરૂરથી જણાવજો. તો જો આપણે થેપલા બનાવવા માંડ્યા છીએ. વરસાદ આવતો હતો ને તો થેપલા ખાવાનું મન થયું. આપણે થેપલા બનાવી નાખીએ. તો ચાલો હવે આપણે થેપલા બની જાય પછી ખાઈ લેશું. ખાઈને પછી આપણું રૂટીન કાર્ય તમને ખબર છે, વાસણ ને એવું કરીને આપણે વિડીયોનું કામ કરીને ત્યાર પછી હોઈ જાવું. અને સવારે આપણે મળશું આવતીકાલે કંઈક નવા વિડીયોમાં કંઈક નવી વસ્તુ સાથે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને બાય બાય. કાલના દિવસ માટે ગુડ ડે.